સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 16/5/2026 ને વાર થયો છે શનિવાર। કૃષિ મંત્રીની મોટી જાહેરાત, 9,000 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં, 23 હપ્તો કાલે રાત્રે જમા, પેટ્રોલ ડીઝલ થશે સસ્તું। આગળના સમાચારની વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય, ફ્લાઇટ બંધ મોટી મુશ્કેલી, ભયંકર આફત, 75 લોકોના મોત, આજથી દૂધના ભાવ વધ્યા, ખેડૂતોની મોટી મુશ્કેલી। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે, એટલા માટે આજનો વિડીયો થઈએ આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય, ભારત સરકારે દેશમાં ખાંડની ઉપલબ્ધતા જાળવવા માટે અને વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ લીધો છે। આ પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી અથવા આગામી આદેશ સુધી અમલીકરણમાં રહેશે। જોકે આ આદેશ યુરોપિયન યુનિયન અને અમેરિકાને હાલના ટેરિફ કોટ હેઠળ અને નિકાસી પર લાગુ પડશે નહીં। સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે આ મહત્વનું અને કડક પગલું ભર્યું છે। આગળની વાત કરીએ તો ફ્લાઇટ બંધ મોટી મુશ્કેલી, એર ઇન્ડિયાએ જૂનથી ઓગસ્ટ દરમિયાન 6 આંતરરાષ્ટ્રીય રૂટ રદ કર્યા છે અને 23 રૂટ પર ફ્લાઇટ ઘટાડી છે। અમેરિકા ઈરાન તણાવ અને એરસ્પેસ પ્રતિબંધોને કારણે લાંબા રૂટ અને મોંઘા ઈંધણને સંચાલનને ખર્ચે 40%થી વધીને 60% થયો છે। દિલ્હી, શિકાગો અને મુંબઈ, ન્યુયોર્ક જેવી ફ્લાઇટ્સ બંધ રહેતા મુસાફરો મુશ્કેલીમાં મુકાશે। ક્રૂડ ઓઇલમાં 45.5%ના વધારાને પગલે આ આર્થિક નિર્ણય લીધો છે। વાત કરીએ આગળના સમાચારની તો ભયંકર આફત, 75 લોકોના મોત, ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડા અને ભારે વરસાદની વિનાશ વર્ત્યો છે, જેમાં અત્યાર સુધીમાં 75 લોકોના મોત થયા છે અને સેંકડો ઘાયલ થયા છે। પ્રયાગરાજમાં 16, ભદોહીમાં 11 અને ફતેપુરમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો છે। પશ્ચિમ અને પૂર્વ યુપીના જિલ્લાઓમાં સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે। હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। વાત કરીએ હવે આગળના સમાચારથી તો આજથી દૂધના ભાવ વધ્યા, આમ જનતા માટે મોંઘવારીના માઠા સમાચાર આવે છે। અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે, જે આજથી અમલ બન્યો છે। મધર ડેરીએ અગાઉ એપ્રિલ 2025માં ભાવ વધાર્યા હતા। બીજી તરફ મધ્યપ્રદેશની પ્રસિદ્ધ સાંચી ડેરીએ પણ દૂધમાં 2 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે, જેની નવી કિંમત 15 મેથી લાગુ થશે। ખર્ચ વધતા ડેરીઓએ આ નિર્ણય લીધો છે। વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતો માટે મોટી મુશ્કેલી, મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તાજેતરની હરાજીમાં ડુંગળીના ભાવ માત્ર 200 થી 320 રૂપિયા પ્રતિ મણ જ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ખાતર, બિયારણ, દવા અને મજૂરીના વધતા ખર્ચની સામે આ ભાવમાં ખર્ચ પૂરો થતો નથી। 400 થી 500 રૂપિયા પ્રતિ મણની ઉપર ભાવ મળવો જોઈએ। ખેતી કરવી મુશ્કેલ બની છે। મહુવા સહિતના વિસ્તારોમાં ડુંગળીનું વ્યાપક વાવેતર ઘટ્યું છે। આગળના સમાચારની વાત કરીએ તો 23મો હપ્તો ક્યારે આવશે, તો અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ પણ સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી, જેથી કરીને અત્યાર સુધી કોઈ પણ એવા 23મા હપ્તા અંગે સમાચાર નથી આવ્યા। પરંતુ તમારે 23મો હપ્તો મેળવવો હોય તો સરકાર દ્વારા જે 7 કાર્યો આપવામાં આવેલા છે એ પૂરા કરવા પડશે। કયા કાર્યો છે તો સૌથી પહેલું છે કેવાયસી, બીજું આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ, ત્રીજું લેન્ડ સેન્ડિંગ, ચોથું ફાર્મર આઈડી કાર્ડ, પાંચમું જે છે ડીબીટી અને છઠ્ઠું જે છે આધાર પુરાવા સાથે બેંક સાથે લિંક કરવું। તો આ તમામ કાર્યો તમારે પૂર્ણ કરવાના રહેશે, જેથી કરીને આગામી 23મો હપ્તો તમને મળી શકે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ